બની આવો હું બંસરી તમારી તમે મીરાએ ભક્તિ કીધી રાણાએ ત્યાગી દીધી મીરાએ ભક્તિ કીધી ઓ ઝેરના પીનારા ભગવાન બની આવો ઝેરના પીનારા તમે શ્યામ બની આવો હું બંસરી તમારી તમે શ્યામ બની આવો હું બંસરી તમારી તમે જુરું છોયું સકવનમાં શ્રી રામના વિરહમાં જુરું છો વનમાં શ્રી રામના વિરહમાં સીતાને શોધનારા તમે રામ બની આવો સીતાને શોધનારા હનુમાન બની આવો હું બંસરી તમારી તમે શ્યામ બની આવો હું બંસરી તમારી તમે શ્યામ બની આવો અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો અથવા તો રાધિકાના ઘનશ્યામ બની આવો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। કુબજાને વચન આપી આગળ પધાર્યા। કંસ રાજાને એક ધનુષ્ય મહાદેવે આપેલું છે કે આ ધનુષ્ય તૂટે ને તો જ તારો નાશ થાય। કંસે પહેરેગીરો રાખ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણ ગયા ને બધા મૂર્છિત થયા અને કાચી સેકંડમાં ભગવાને તોડી નાખ્યો। મલ્લો આવ્યા, કોલ્યાપીઠ નામના હાથીનો ભગવાને નાશ કર્યો અને જેટલા જેટલા મલ હતા એ બધાને ભગવાને માર્યા। કંસ સિંહાસન પર બેઠો છે, ભગવાને મુષ્ટિકાના પ્રહાર કર્યા, લોહી વખતો ધરતી પર ઢળી પડ્યો અને એનું બ્રહ્મ તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયું છે। કૃષ્ણ કનૈયા લાલ કી જય। વૃંદાવન બિહારી લાલ કી જય। આ બાજુ મથુરાનું રાજ્ય ઉગ્રસેન રાજાને સોંપ્યું। ઉગ્રસેનને પણ માત પિતાને કંસે કેદ કર્યા હતા, એને મુક્ત કર્યા। ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબા પાસે વિદાય માંગે છે। બાબા, દેવકીની વસુદેવજી આજે 12 વર્ષથી મારા વિરહમાં ઝૂરે છે, હું એમની સાથે જઈશ, પછી પાછો મારી માને કહેજો હું વ્રજમાં આવીશ। વ્રજવાસીઓએ વિદાય લીધી। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પધાર્યા છે। દ્વારિકા વસાવી સોનાની। સમય વ્યતીત થાય છે, નંદ બાવા યાદ આવે, ગોવર્ધનના શિખરો યાદ આવે, ગોવાળિયાઓ બહુ યાદ આવે, કદમની ડાળ, 2 કાંઠામાં વહેતા યમુનાજી ને બંસી બટ બધું યાદ આવે, સ્મૃતિ આવે છે। પણ ઉદ્ધવજીને મોકલ્યા છે કે ઉદ્ધવ જાઓ, બ્રજવાસીઓને જીવાડવા હોય તો મારે એને સંદેશો આપવો પડશે, નહીંતર એ જીવી નહીં શકે। ઉદ્ધવજી પધાર્યા છે। અહીંયા વ્રજનું રમ્ય વાતાવરણ જોઈ આનંદ થાય છે। ભગવાનના ગયા પછી વ્રજ તો કે શૂન્ય બન્યું છે। श्याम विना व्रज सुनु लागे उद्धाजी, उद्धवजी हमको न भावे रे, श्याम विना व्रज सुनु लागे। एज बंसी बट, एज यमुना तट, पण गोकुलनी गलियों तो के भणकारा वागे भगवान विना। कालिंदीना जल पर झूकी पूछे कदम डाड़ी, याद तने बेसी अहीं वेणु वादाता वनमाड़ी। लहर वमणने वहे स्मरण વાત વહે સ્પંદનમાં, પણ માધવ ક્યાંય નથી મધુવનમાં। અબલગ કંકણ એક ન વાગ્યું, શિર પર ગોરસ મટકી મારી તો કે રાહ ન કેમે ખૂટી। ઓલો તો ગોરસ વેચવા જતી હતી ને, હમણાં ભગવાન પધારશે, હમણાં દર્શન થશે, હમણાં ગોરસ માગશે, હમણાં મટુકી તોડશે, ઘણા બધા વિચારો આવતા, હમણાં હું ધન્ય થાઈશ।
હવે તો અભાગી થઈ ગઈ, કારણ કે અબલગ કંકણ એક ન વાગ્યું. મારા મટુકી તૂટતી હતી ને ત્યારે સદભાગ્ય હતું, હવે અભાગી બની. કોઈ મારી મટુકી તોડવા વાળું ન બચ્યું. ઉદ્ધવજી પધાર્યા છે. સુખદેવજીએ ભ્રમર ગીત લખ્યું. ગોપીઓને કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. ઓહો, તું પણ ભગવાન જેવો જ હોઈશ, તેનો મિત્ર છો ને. હવે અમને કોઈ ઉપર ભરોસો નથી. કાળી વસ્તુ હોય ને બધી કપટી જ હોય. શ્યામ રંગ સમીપે ન જાવું, સખી મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ બધું એક સરખું, સર્વમાં કપટ હશે આવું. ભમરાનો સ્વભાવ જ હોય, એક પુષ્પ પરથી બીજા, બીજા ઉપરથી ત્રીજા. અમને ગોકુળવાસીઓને ભગવાને અમારી યારે તો ખાલી પ્રેમનું નાટક કર્યું. જેમ નાના નાના બાળકો, સુખદેવજી લખે છે, રમતા હોય, રેતીના મકાન બનાવે ને પાછા તોડી નાખે, એમ ભગવાને અમારી યારે નાતો બાંધ્યો ને હવે તોડીને જતા રહ્યા. પણ ગોપીઓને હજી પૂર્ણ જ્ઞાન નથી કે આપણે નાતો તોડી તો ભગવાન નાતો તોડતા નથી. જીવની હેસિયત નથી નાતાને નિભાવી શકે. ભગવાન કે હું ન ભાવું તો હું તને નભાવું છું. ઘણા ભગવાનને નથી ભજતા તો નથી ભગવાન એને આપતા અંડાણું પાણી. હું ન ભાવું તો હું તો તને નભાવું જ છું. ભગવાન કે તું તો સંપત્તિ, સુખ ને સમૃદ્ધિ વાહ વાહમાં ભૂલી ગયો છો જગતમાં આવીને મને, તો હું તો તને નભાવતો જાઉં છું, તારો શ્વાસ ચલાવું છું. ઉદ્ધવજી હવે અમને ભરોસો નથી. વિદ્યાર્થી વિદ્યા અભ્યાસ કરીને જેમ પોતાના ગુરુને છોડી દે એમ ભગવાને અમને છોડ્યા છે. ઉદ્ધવજી કેવા લાગ્યા કે તો પછી ભૂલી જાઓ ને એને. ફરિયાદ તો ઘણી કરો છો, કટાક્ષ કરો, વ્યંગ, તો કે ઘડીએ નથી વિસરાતો ગિરિધારી, એને અમે કેમ ભૂલીએ. મિલા દો શ્યામ શે ઉદ્ધવ તો તેરા ગુણ હમ ભી ગાયેંગે. એ ઉદ્ધવજી એક વાર ભગવાનને અહીં લાવો તો ભગવાનના ગુણ ગાવાનું અમે બંધ કરીને તારા ગુણ ગાશું. ખતા ક્યાં હો ગઈ હમ પે, એવો કયો ગુનો અમે કરી નાખ્યો ભગવાન અમને ભૂલી ગયા, આવતા જ નથી ગોકુળમાં. કયો ગુનો? એને પ્રેમ કર્યો એ જ અમારો ગુનો, બીજો કોઈ ગુનો નથી. અને છતાંય કાનુડાને કેજો એકવાર ગોકુળિયામાં આવે, કોઈ એને કેજો પ્રભુ એકવાર પધારે. એક ગામમાં એક દાદા કહેતા હતા કે ભગવાનને એવો હું વાંધો પડી ગયો કે ભગવાન પાછા આવ્યા જ નહીં ગોકુળમાં. મેં કીધું વાંધો નહોતો, વાંધા આપણે પડે. સાપ હતો. શેનો? રાધાજીને શાપ હતો. રાધાજી છે ને કોઈ પણ ગોપી ભગવાન પાસે આવે ને એટલે રાધાજીને અંદરથી ઈર્ષ્યા થાય. એના મનમાં એમ થાય કે હું એક જ હોવી જોઈએ, બીજા નહીં. એટલે જે ગોપી આવે ને ઈર્ષ્યા કરે. સુદામ નામના ગોપીએ રાધાજીને શાપ આપી દીધો એક દી ક્રોધ કરીને કે જા રાધા, તને ભગવાનનો 100 વર્ષનો વિયોગ થશે, તને દર્શન નહીં થાય. પણ યમુના મહારાણી હતા ને, યમુનાજી કોઈ પણ ભગવાનની પાસે આવે ને, યમુનાજીનો રોજનો ક્રમ હતો ભગવાનનું પાદ પ્રક્ષાલન કરે, ચરણ ધોવે, કમળથી પૂજા કરે, ભોગ લગાવે અને ભગવાન એને દર્શન આપે. ભગવાન વચન માગવાનું કહે ત્યારે યમુનાજી એવું માંગતા હતા, હે નાથ, હે હરિ, મને જે ઝાંખી થઈ, મને જે દર્શન થયા આપના, એ બીજા ભક્ત બહાર ઊભા છે ને લાઈનમાં એને થાય. ત્યારે ભગવાને યમુના મહારાણીને વચન આપ્યું કે જાઓ, જ્યાં હું હોઈશ ને ત્યાં તમારા ચિત્રજી મારી સાથે હશે. એ તમે જુઓ, શ્રીનાથજી યમુનાજીને મહાપ્રભુ ભગવાનની સાથે યમુના મહારાણી બધે છે. એટલે તો આપણે કહીએ યમુનાજી સદગુરુ છે વૈષ્ણવોના. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખા આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. આપણે યમુનાષ્ટકની અંદર પણ આપણે ગાઈએ છીએ. યમુના મહારાણી સૂર્યના પુત્રી, સૂર્ય તનયા, યમની યમુના, સગા ભાઈ બેન જોડવા. એ યમુના મહારાણી પણ અહીં રાધાજીને તો કે શાપ મળ્યો છે. એટલે વચ્ચે નદી છે, ગોકુળ મથુરા વચ્ચે, પણ ક્યારેય નહોતા ગયા. અને પછી પણ કોઈ દ્વારિકા ભગવાનને મળવા કોઈ ગયા નહીં. રાધાજીના શાપને લીધે ભગવાન હવે આવી શકે એમ જ નથી. ઉદ્ધવજી એક વાર કહો ભગવાન પધારે. પણ પ્રભુ ગયા એ ગયા, નંદરાણીને મળ્યા છે, રડે છે, આશ્વાસન આપ્યું છે કે આવશે, પણ એ વાયદો ખોટો હતો.
એટલે તો ગોપીઓ બોલી કે વાઈડો યાપીને વાલમ આ વિસરી ગયા છો. અરે પ્રીતુ રે પૂરવની કાના ભૂલી રે ગયા છો. રામા અવતારમાં ઋષિ મુનિઓએ પ્રીત કરી હતી, એ વ્રજ સુંદરી બનીને આવ્યા અને એને તમે ભૂલી ગયા. પૂર્વની પ્રીતે ભૂલાઈ ગઈ કે રાફડા થઈ ગયા હતા નામ લેતા લેતા. પણ કુબ જાન સંગમાં ભગવાનને કટાક્ષ કર્યો. ભગવાન જેટલા મેળા કોઈ ખાઈ ન શકે. એ કુબ જાન સંગમાં મોહી ગયો માવો, કાનાને મનાવો કોઈ, કાનાને મનાવો. અરે ભોજન ન ભાવે મને, નિદ્રા ન આવે, મારા શ્યામના સંભારણા તો પલ પલ સતાવે. ગોપીઓ કહે છે ભોજન ન ભાવે મને નિદ્રા ના આવે. પણ રાધાજી છે ને એને તો કોઈ દી ઊંઘ જ નથી આવી ભગવાનના ગયા પછી. કારણ કે અલૌકિકના ચરણમાં પ્રીત છે ને. વ્યક્તિના કે માનવના ચરણમાં હોય તો એ કઈ મેદાન નથી મારતા. ભગવાનના ચરણમાં જ્યારે પ્રીત થાય, આપણી વૃત્તિ હરિમાં જ્યારે લાગી જાય છે ત્યારે રાધાજી તો એમ કે છે જબ નીંદ આતી थी तब सपना आते थे, अब नींद नहीं आती तो सपना भी नहीं आते, तो श्याम भी नहीं आते. પેલા તો સારું હતું, ઊંઘ તો આવતી હતી. ઊંઘ આવે તો નિંદરમાં ભગવાનના દર્શન થાય. હવે તો ઊંઘે આવતી નથી એટલે મને કાંઈ ભગવાનની ઝાંખી થઈ શકે એમ નથી. નહીતર તો કહ્યું રાધે તું બળભાગિની કોણ તપશ્ચર્યા કીની. રાધાજી માટે અમારા બાપુજી આ દોહો બહુ જ કહેતા કે રાધે તું બળભાગિની કોણ તપશ્ચર્યા કીની. એ રાધાજી તમે એવું કયો તપ કર્યો કે 3 લોકના નાથ તમને દ્વારિકામાં બેઠા બેઠા યાદ કરે. કારણ કે ભગવાન દ્વારિકામાં હતા ને, પટરાણીઓ ઘણી હતી તો એ રાધાજીની યાદ આવતી હતી. કે રાધાજી આરે ભગવાન રહ્યા 11 વર્ષના, 5 વર્ષના હતા, 11 વર્ષના, 52 દિવસના ભગવાને વિદાય લીધી અને 100 વર્ષ રાધાજીએ પસાર કરી નાખ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા કુબજાનું વચન ભગવાને નિભાવ્યું હતું. ત્યાંથી દ્વારિકામાં રૂકમિણી દેવી નારદજી વારે વારે પધારતા હતા, ભગવાનની વાતો કરતા હતા. 5 વર્ષના રૂકમિણી થયા ત્યારથી મન વચન ને કર્મથી નક્કી કર્યું હતું કે પરણેશ તો ભગવાન શ્રી કૃષ્ણને પરણેશ. કારણ શ્રોપશ્રુત્ય મુકુંદસ્ય રૂપવીર્ય ગુણશ્રિય ગૃહાગતેર્ગીયમાનસ્ત્વં તુમેને સદૃશં પતિ. શ્રોપશ્રુત્ય મુકુંદસ્ય રૂપવીર્ય ગુણસ્ત્રિયં ગૃહે ગતા ગીયમાનસ્ત્વં તુમેને સદૃશં પતિ. વારે વારે નારદજી પધારતા હતા. બાળપણથી નક્કી કર્યું હતું કે પરણીશ ને તો ભગવાનને જ પરણીશ, અન્ય વરને નહીં વરું, રૂકમિણી કહે છે. અને રૂકમિણીએ ભગવાનને જોયા નહોતા ને પ્રેમ કર્યો. કઈ રીતે? શ્રુત્વા ગુણાનુભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતો અંગતાપમ રૂપમ દૃશામખિલાર્થલાભમ ત્વયચ્ચિતા વિશતિ ચિત્તમ પત્રપમ મે કાત્વમ મુકુંદ મહતિ કુલશીલ રૂપ વિદ્યાવય દ્રવિડભીરાત્મતુલ્યમ. સુખદેવજીએ લખ્યું 7 મંત્રમાં. ભગવાનને પત્ર લખે છે રૂકમિણી દેવી. બ્રાહ્મણ દેવતા દેવા જાય છે, હે નાથ મેં આપને જોયા નથી કેવા છો. કેવલ નારદજી પાસે સાંભળીને હું સમર્પિત થઈ ચૂકી છું. હવે મળો તોય ભલે, ન મળો તોય ભલે. સોનાને ક્યાંથી લાગે કાટ? સોનાનો સતના બદલે, સોનાનું પતના બદલે, બદલે ભલે ને એના ઘાટ. ભલે ગમે થઈ જાય, મળો તો ભલે, ન મળો તો કાંઈ નહીં, આપણી મરજી. પણ હું તો આપણી થઈ ચૂકી છું. પ્રાણ જશે મારી પ્રીત નહીં તૂટે.
હરી આપ પધારો. કુળદેવીના મંદિરે અમારે કુળમાં રિવાજ છે, હું ભવાની માના મંદિરે આવીશ, ત્યાંથી મારું હરણ કરી જજો, તમારું મહત્વ રહેશે. હું આવું ને ભાગીને તો એ સારું નહીં લાગે, પણ દ્વારિકાધીશ મને આવીને લઈ જાય તો મારું ને તમારું બંનેનું મહત્વ રહેશે. કારણ કે તમે મને એમને નથી લઈ જતા પ્રભુ, આપ મારી ઈચ્છાથી મને લઈ જશો. શિશુપાળ જાન લઈને આવ્યો, એ તો પાપી છે, એને થોડી હું પરણું, એની હું ન થઈ શકું સપનામાં. મારે તો પ્રભુનું શરણ અને એમના ચરણ જોઈએ છે. એટલે માટે હે નાથ, હે હરી, આવો પધારો અને મને લઈ જાઓ. જો મેં કુવાઓ ખોદાવ્યા હોય, મંદિરો બંધાવ્યા હોય, પરબ બંધાવ્યા હોય, પુણ્ય કર્યું હોય, દાન કર્યું હોય, તો મને ભગવાન શ્રી કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત થાઓ. રૂકમિણી દેવીએ અનેક રીતે વિધવિધ રીતે ભગવાનને પત્ર, પ્રેમ પત્ર લખ્યો છે. સોનાના સિંહાસન પરથી ભગવાન ઊભા થયા, ભૂદેવનો પત્ર વાંચ્યો, પ્રભુ પધાર્યા. આ બાજુ રૂકમિણી દેવી ભવાનીના મંદિરે પધાર્યા છે. 16 વર્ષની ઉંમર, અતિ મનોહર રૂપ છે. સોનાના નૃપુર, કાંબી, કડલા, ટીરડી, ઝાંઝર સખીઓ સાથે આદિશક્તિ ભવાની માતાની પૂજા કરી છે. હે માં, એ આદિશક્તિ જગદંબા જલ્દી ભગવાન પધારે. ડાબી ભુજા ફરકવા લાગી, ડાબી આંખ ફરકવા લાગી. ત્યાં તો દ્વારિકાધીશનો રથ દેખાયો છે. ભગવાને એના ભાઈને રૂકમિણીને તો વિશ્વાસ જ નહોતો. એને ખબર પડી ગઈ હતી કે આ રૂકમિણી છે ને એ ભગવાનને પ્રેમ કરે છે, પણ રૂકમિણી છે ને સ્ત્રીને બહુ બુદ્ધિ ન હોય, એટલે મારી બેનને આવા ગોવાળિયા હારે હું પરણાવવા માંગતો નથી. એટલે એના મિત્ર શિશુપાળને જાન લઈને બોલાવ્યો છે. શિશુપાળની ડાબી આંખ ફરકવા લાગી. એ રૂકમી, જો મને અપશુકન થાય છે. પુરુષની ડાબી આંખ ફરકે ને તો ગેરલાભ થાય. ત્યારે કહે છે કે આપણા તો મસ્તક કપાય ને તોય આપણે અપશુકન ન કહેવાય. આજ તો મારી બેન તને મળવાની છે, પણ સંકેત થઈ ગયો કે તને રૂકમિણી મળવાના નથી. આ બાજુ ભગવાનનો રથ રૂકમિણી દેવી જ્યાં મંદિરે હતા એની નજીક ભગવાને લીધો. રૂકમિણી દોડ્યા છે, ભગવાનના ચરણોમાં વંદન કર્યું. ભગવાને પોતાના હસ્તને લંબાવ્યો છે, હાથને, અને રૂકમિણી દેવીએ ભગવાનના હાથમાં પોતાના હસ્તકમળને પધરાવી દીધો. ત્યાં જ હસ્તમેળાપ થઈ ગયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. જય જયકાર થયો છે કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ભગવાને રથમાં રૂકમિણી દેવીની બિરાજમાન કરી, રથ લઈને ભાગવા માંડ્યા. ભાઈથી સહન ન થયું, આંખમાં કણા પડ્યા હતા એને. ભગવાન સાક્ષાત સામે હોવા છતાં ઓળખી શક્યો નહીં, અને એટલે જ એનું પતન થશે. એને તો પ્રતિજ્ઞા કરી મારી બેનને પાછી નહીં લાવું ને તો કુંડિલપુરમાં કોઈ દી પગ નહીં મેલું. અને ગયો ભગવાન સાથે યુદ્ધ, હારી ગયો. મારવા જાય છે ભગવાન. રૂકમિણી ઊભા થઈ જાય છે. હે નાથ, હજી તો મહેંદી છે હાથમાં, મીંડોળ છે, મારો ભાઈ છે જવતલિયો, એને છોડી દો. એને જે કર્યું એ ભગવાન કે છે જા તને છોડી દઉં છું. રૂકમિણીને છોડ્યો, પણ કુંડિલપુરમાં કોઈથી પગ મૂકી શક્યો નહીં, પડ્યો રહ્યો ગામની બહાર. ભગવાનના વિરોધીનું શું થાય? ઈ દશા થાય. પણ શાસ્ત્ર કહે છે દ્વારિકામાં ભગવાન પધાર્યા, ધામધૂમથી લગ્ન થયા છે, મંડપ રોપાયા છે, જય જયકાર થયો છે, મંગલ ફેરાનો વિધિ થયો છે. અને રૂકમિણી દેવી ભગવાન શ્રી કૃષ્ણને વર્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય. ફરી અષ્ટપટરાણીઓ કઈ રીતે પરણ્યા એ કથા. સત્રાજીત નામે રાજા, સૂર્ય ભગવાનની ઉપાસના. સૂર્યનારાયણ પ્રસન્ન થયા છે, એક મણી આપે છે કે આ મણી સ્યમતક મણી 100 કિલો સોનું રોજ આપશે તને. હવે એની સમૃદ્ધિ કેવી હશે? રોજ 100 કિલો સોનું. ભગવાન સૂર્યનારાયણનો આશીર્વાદ છે. દ્વારિકાધીશ એક દી એવું કહે છે કે મણી મને આપી દો, કારણ કે હું રાજા છું, તમારે આ ન રખાય. પણ છતાંય મણી એને આપ્યો નથી. સમય વીતે છે. એનો ભાઈ એક દિવસ જાય છે મૃગ્યા કરવા, અને એ વખતે મણી ખોવાઈ જાય છે. એ મરાયો અને મણી ખોવાયો. શાસ્ત્ર કહે છે કે મણી જામવંતના હાથમાં આવ્યો.
જામવંતી એની દીકરી જામવંતીને આપ્યો. ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણએ મણીને ચોર્યો. હવે માણસ માથે આક્ષેપ આવે તો કઈ નવું નથી, ભગવાનને નથી છોડ્યા જગતે. હવે આખા જગતનું પાલન પોષણ સંહાર કરે એવા ભગવાન મણીને ચોરીને કરે શું? બલરામથી સહન નથી થતું. આપણે જઈએ, વનમાં નીકળ્યા, એક ગુફા જોઈ, એક કન્યા બેઠી છે ઝૂલા ઉપર, અને એમાં એના હાથમાં મણી છે અને પ્રકાશ બહાર આવે છે. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે અહીંયા મણી છે. જામવંતજી બહાર ઊભા છે. ભગવાનની ઓળખવામાં ભૂલ કરી, યુદ્ધ કર્યું. જે ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે બહુ વિલંબ ન કરાય, મસ્તક પર એક પ્રહાર કર્યો છે. એટલે જામવંતને સ્મૃતિ થઈ ગઈ, ઓ આ તો ભગવાન છે, રામા અવતારમાં મદદ કરીને અત્યારે હું ઝઘડું છું તમારી સાથે, માફ કરો. ભગવાનને જામવંતજી કહેવા લાગ્યા કે આ મણી હું તમને આપી દઉં, પણ હે હરિ, જો મારા ઉપર પ્રસન્ન હો ને તો મારી દીકરી જામવંતી આપના ચરણોમાં અર્પણ કરવા માંગુ છું. અને ભગવાને ત્યાં જ જામવંતીજીનું પાણી ગ્રહણ કર્યું છે. જય જયકાર થયો છે કૃષ્ણ કનૈયાલાલ કી જય. એવો એક દેવી જીવ હતો જે હરિના શરણે ગયો. હવે મણી લઈને આવ્યા અને સત્રાજીતને કીધું તું આક્ષેપ કરસ ને, આ મણી તમારો, મેં નથી લીધો, મને મળ્યો તો. પણ શાસ્ત્ર કહે છે કે હવે સત્રાજીત લજ્જિત થાય છે, અરે મેં ભગવાન પર આક્ષેપ કર્યો, એ ભગવાન મારી એક ઈચ્છા પૂરી કરો. કે શું? કે આ મણી તમને આપું છું અને મારી દીકરી સત્યભામા પણ હું તમારા ચરણોમાં સમર્પિત કરવા માગું છું. સત્રાજીત રાજાએ સત્યભામાને એના ચરણોમાં સમર્પિત કર્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. દ્વારિકા પધાર્યા. સત્યભામાને જામવંતીજીને લઈ મંડપ રોપાયા છે, મંગલ ફેરાનો વિધિ થયો છે. જય જયકાર થયો, દુદંબી નગારા વાગ્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ભગવાને બંનેનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાન પટરાણી પરણ્યા એમ નહીં, દેવી જીવો હરિના ચરણે સમર્પિત થયા એ ભાવથી આ કથા સાંભળવાની. જે ભક્તિ કરે ને હરિના શરણે જતો રહે છે. સમય વીતે છે. સત્યભામાજીને તો બહુ અભિમાન છે, હું સરસ, હું રૂપાળી, મને ભગવાન પ્રેમ કરે, હું કેટલો કરિયાવર લઈ આવી, મારા પિતાને ઘેરથી, બધા પ્રકારનો અહંકાર છે. ભગવાનને ન ગમ્યું. નારદજીને કહે છે કે આનો અભિમાન તૂટે એવું તમે કંઈક કરો. નારદજી કહેવા લાગ્યા કંઈ વાંધો નહીં. નારદજી કહે છે સત્યભામા તમને કંઈ ખબર છે કે શું? કે આપણને જે ગમે ને એનું દાન કરાય, આપણને જે રુચિ એનું દાન કરાય. તમને શું ગમે? મને તો ભગવાન ગમે છે, તો ભગવાનનું દાન કરી દો. કોને? મારા જેવો સુપાત્ર ક્યાં મળશે? નારદજી કે મને જ કરી દો, કરો સંકલ્પ. સંકલ્પ થયો. સત્યભામાજીને ભગવાનને દાનમાં આપ્યા. ભગવાને હાર્યા ચાલતા થઈ ગયા. ક્યાં જાઓ છો? કે તમે દાન કરી દીધું, તમારે હું તમને ન જવા દઉં, પણ દાન કર્યું. ભગવાન કે મારાથી ન રહેવાય, હવે મારે નારદજી હારે જ જવું પડે. સત્યભામા રડવા માંડ્યા. તો એનો કંઈ ઉપાય હોય તો કહો નારદજી. નારદજી કહેવા લાગ્યા તો ભગવાનની ભારોભાર કંઈક આપો ને સોનું તમે, તો ભગવાન તમને કાંઈ પણ ભગવાનની ભારોભાર તોલાવવું જોઈએ તો ભગવાન તમને મળે પાછા. અરે અહંકાર પાછો ભડકી ઉઠ્યો. ઓહો, ભગવાનની બારોબાર 100 કિલો સોનું રોજ મણી આપે, મારે કોઈ કમી નથી. ભગવાન કહેવા લાગ્યા પ્રયત્ન કરો પછી ખબર પડશે. અને એક પલ્લામાં ત્રાજવામાં ભગવાન બેઠા. સત્યભામા અભિમાનથી ઢગલા કરવા લાગ્યા ઘરેણાના, આભૂષણના, પણ પહેલું પલ્લું જરાય ઊંચું થાય નહીં. પટરાણીઓ આવી, કાંબી, કડલા, ટીરડી, ઝાંઝર બધું નાખી દીધું, છતાંય પલ્લું ઊંચું થાય નહીં. રૂકમિણી ઠપકો આપે છે તો કોને પૂછીને કર્યા ભગવાનનું દાન? અમને તો પૂછવું જોઈએ ને. ખબર નહીં, મેં તો દાન કરી દીધું ભાવેશમાં, મને માફ કરો. ત્યારે રૂકમિણી પધાર્યા છે કે ચિંતા ન કરો. એક તુલસી પત્ર પધરાવ્યો અને ભગવાનનું પલ્લું તરત જ ઊંચું થઈ ગયું. ત્યારે ભગવાનને માટે લખાયું, નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. એ જ વિદુરજીની ભાજી ખાઈ 56 ભોગનો ત્યાગ કરે, એ જ કર્માબાઈનો ખીચડો આરોગે, એ સબરીજીના જૂઠા બોર અને સુદામાના તાંદુલ પ્રેમથી પ્રગટ થાય, પદ પ્રતિષ્ઠા કે પૈસાથી નહીં. ગમે એવો ઠાઠ દ્વારિકાધીશનો
તો એને વ્રજ યાદ આવતું હતું, કારણ કે વ્રજમાં જે પ્રીતિ મળી, પ્રેમ મળ્યો, એ રાધાજી, એ ગોપીઓ, એ ગોપ, ગ્વાલ, બાલ, ગોવર્ધનના શિખરો, ગાયો, નંદબાવા, નંદરાણી, એ ક્યાં વિસરાતું હતું એનાથી. પ્રેમ મહત્વનો છે. સુખદેવજી લખે છે કે આ બાજુ સત્યભામા પારિજાતના ફૂલની વાત આવી. નારદજી ઝઘડો કરાવે એમ નહીં, પણ એની પાછળ કંઈક રહસ્ય હોય. ભગવાનની ઈચ્છાથી અહંકાર તો તૂટ્યો. પારિજાતના ઝાડની વાત આવી. સત્યભામા ભગવાનને કહે છે, પેલું ગીત પણ છે ને પારિજાતનું ફૂલ, બહુ સુંદર પંક્તિ છે. અભિમાન આવે છે સત્યભામા. નારદજી એક ફૂલ લઈને જાય છે ને, પારિજાતકનું ફૂલ નારદજી લાવ્યા રે લોલ. લાવીને સોંપ્યું રાણે રુક્ષ્મણીજીને દરબાર જો. એક પાંખલડી મારે મંદિર નવ મોકલી રે લોલ. કીધી મુજને એ અપકેરી નારજો. જાણ્યું એ તો તમારું ચાદવારે લોલ. હેત જ હોય તો નૈનોમાં જળકાય જો. અમે તમારી આંખડીએ અરખામણા રે લોલ. અમે તમારી અરખામણા રે લોલ. આજ પછી આવશો મારે મેલજો. માને તીને મોલે જઈ રંગે રમો રે લોલ. માને તીને મોલે જઈ રંગે રમો રે લોલ. ત્યાં તો નારદજી આવ્યા રે લોલ. નારદજી કહે, સત્યભામા તમે સાંભળો રે લોલ. મુકશો માં નહીં મર જાદજો. જાણ્યું એ તો તમારું ચાદવારે લોલ. પારણીએ ચકતા ન તૂટો પાંગરો રે લોલ. ગરસુટીમાં ન પાયું માએ ઝેર જો. જાણ્યું એ તો તમારું ચાદવારે લોલ. ચકડે ચકતા ન તૂટો પાંગરો રે લોલ. અપરાધણ મારી માતાને શું કવજો. જાણ્યું એ તો તમારું ચાદવારે લોલ. જાણ્યું એ તો તમારું ચાદવારે. જો આ ભગવાન બીજી પટરાણીને પ્રેમ કરે એ જોવાનો વખત તો ના આવત. આના કરતાં ગળથુથીમાં ઝેર પાયું હોત ત્યારે જ મૃત્યુ પામત. પારણીએ ઈચકતા ન તૂટ્યો પાંગળો રે લોલ. પારણીયામાં ઝૂલતી હતી ને ત્યારે ઘોડિયું તૂટી ગયું હોત ને તો સારું હતું, તો હું મરી જાત, મારું મૃત્યુ થાત. પણ અપરાધણ મારી માતાને શું કહો, મારી માને મારે શું કહેવું. ત્યારે મૃત્યુ થયું હોત તો આ જોવાનો વખત મારો આજે ના આવત. મારાથી નથી જોવાતું, મારું અપમાન છે. જાઓ માનેથીને મોલજો. ભગવાનને કે અહીંયા સીધા આવ્યા રેલો. રાધાજીએ પણ કહી દીધું હતું ને, કમાળ રાધાજીએ કમાડને બંધ કરી દીધા હતા ભગવાનને કે જાઓ માનેથીને મોલ. ભગવાને કહ્યું જાઈશ તો ખરા, પછી થશે ઓરતા રેલો. તો પછી એને કમાડ ખોલવા પડ્યા. આજે
સત્યભામાને ખાતર ભગવાન પારિજાતનું ફૂલ લઈને વૃક્ષ લઈને સ્વર્ગમાંથી પધારે છે. આપણે તે દિવસે પણ વાત કરી હતી, પહેલું વહેલું એ પારિજાતનું ઝાડ એને ગિરનારમાં ઉતારેલું. કારણ કે તમે દામોકુંડ ગયા ને, ત્યાં રેવતી કુંડ છે. રેવતાચળ એટલે ગિરનાર, રેવતી એટલે રેવતાચળના દીકરી, ગિરનારના દીકરી બલરામના પત્ની થયા છે. ભગવાનના ભાઈ જૂનાગઢમાં પરણ્યા છે બલરામજી. એટલે ગિરનારની અંદર બધી પટરાણીઓ આવેલી. સત્યભામાએ અંતરિક્ષમાં ભગવાનને કહી દીધું, દ્વારિકા પછી જજો, પહેલાં જૂનાગઢ આવજો, અમે બધા અહીંયા છીએ. અને એટલે આ સિદ્ધ ભૂમિ કહેવાણી, કારણ કે પારિજાતનું કલ્પવૃક્ષ અહીંયા ઉતર્યું હતું. અને પછી એ કથા પછી ભૌમાસુરની કથા આવી. તો ભગવાન પછી ત્રીજા પટરાણી છે મિત્રવિંદા, ભગવાનના સગા ફોઈબાના દીકરી છે. એની ઈચ્છાથી એને પરણ્યા છે. ભદ્રાએ પણ ભગવાનના ફોઈબાના દીકરી છે. લક્ષ્મણાને પણ ભગવાન પરણ્યા છે. કાલિંદીજી યમુના મહારાણી 16 વર્ષની એક કન્યા છે. શ્યામ વર્ણ છે, તપશ્ચર્યા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી પસાર થાય છે. પૂછે છે, કન્યા કોણ છે? આટલી નાની ઉંમરમાં તપશ્ચર્યાનું કારણ કે હું ભગવાનને વરવા માંગુ છું, ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવા માંગુ છું. ભગવાનને દર્શન આપ્યા છે. કાલિંદીજીની ઈચ્છાથી દ્વારિકામાં લાવ્યા છે. અને યમુનાજીના અને ભગવાનના અને બીજા જે 6 પટરાણી હતા, કુલ 8 પટરાણીઓના ભગવાનની સાથે ધામધૂમથી લગ્ન થયા છે. સુગંભી નગારા વાગ્યા, જય જયકાર થયો, પુષ્પની વૃષ્ટિ થઈ છે. દ્વારિકાધીશ કી જય. સત્યભામા, જાંબવંતીજી, રૂક્ષ્મણીજી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષ્મણા, સત્યા, અષ્ટપટરાણીઓ. સમય વીતે જ રૂક્મિણી દેવીએ પુત્રને જન્મ આપ્યો જ. શુંબાસુર એને લઈને જતો રહે છે. રૂક્મિણીના ભાગ્યમાં જ દુઃખ છે. પહેલાં હતું કે ભગવાન પરણશે કે કેમ, અને જાન શિશુપાળને આવી. પાછા થોડી વાર થઈ તો ભાઈને મારતા હતા, ત્યાંય દુઃખ ઉત્પન્ન થયું. હવે પુત્રને જન્મ આપ્યો, ત્યાંય દુઃખ ઉત્પન્ન થયું. શુંબાસુર લઈને જતો રહ્યો. નારદજી જોઈ જાય છે, ક્યાં જાસ? કે આ ભગવાનના દીકરાને લઈને. તો એને મરાય નહીં, બાળ હત્યા ન કરાય, તું એક કામ કર, દરિયામાં ફેંકી દે. દરિયામાં ફેંકી દીધા ભગવાનના દીકરાને. માછલી ગળી ગઈ અને એ શુંબાસુરના રસોડામાં ગઈ. માછલી ચીરી, બાળકની કર્યો. ખ્યાલ નથી કે આ ભગવાનનો દીકરો, મારો કાળ મારા આંગણામાં મોટો થાય છે. કાળને જ નોતરું દીધું, મોટા થયા અને એને શુંબાસુરને માર્યો. 20 વર્ષ પછી રૂક્મિણી દેવીને એનો પુત્ર મળે છે. એક કથા લખાય. આ બાજુ ભૌમાસુર જેટલા રાજા હોય ને બધાને હરાવે ને એની દીકરીઓ હોય ને એને જેલમાં પૂરે અને રાજાને કેદ કરે. 16,000 કન્યાના હરણ કર્યા. પણ શાસ્ત્ર કહે છે 3 કિલ્લા હતા ત્યાં જવા માટે. એક ભયંકર વાયુનો કિલ્લો, કોઈ ત્યાં જઈ શકે જ નહીં. બીજો ભયંકર આગનો, ત્યાં કોઈથી ન જવાય. ત્રીજો મોટું ભયંકર જલ છે. ભગવાન શ્રી કૃષ્ણ પહોંચી ગયા ત્યાં. આગ, વાયુ, પાણી એને કોઈ કાંઈ કરી શક્યું નહીં અને એને ભૌમાસુરને મારી નાખ્યો. 16,000 કન્યાઓને મુક્ત કરી, એના પિતાઓને મુક્ત કર્યા. કન્યાઓ હરિના શરણે આવી છે. હે નાથ, જગતના લોકો તો નહીં માને, આપ તો અંતર્યામી છો, અમારો હવે કોઈ સ્વીકાર નહીં કરે. બાકી શું એ ભૌમાસુર ક્યારે અમારી પાસે આવ્યો નથી, બધાને કેદ જ કરતો હતો, અમારા પિતાને ને અમને. ભગવાન 16,000 કન્યાઓને લાવ્યા દ્વારિકા. ધામધૂમથી લગ્ન થયા, મંડપ રોપાયા છે, જય જયકાર થયો છે. કૃષ્ણ કનૈયા લાલ. પટરાણી નહીં પણ એવા આત્માઓ હતા, એ ભાવથી જ આ કથાને જોવી. દેવી જીવો હતા જે હરિના શરણે ગયા. નામે લેવાતું નથી ભગવાનનું તો સ્મરણે થતું નથી. એના બદલે એ જીવ એના શરણે અર્પણ થયા તો એ કોઈ સામાન્ય ન હોય. ન જાણે કેટલા જન્મની સાધના. કોઈ વ્યક્તિ ભક્તિ કરે, પછી સ્ત્રી હોય કે પુરુષ, એ હરિના ચરણોમાં મન રાખે એટલે માનવાનો હરિને વરી ગયો, એ હરિને પરણી ગયો. એ ભાવથી આ કથા લેવાની.
સુખદેવજી કહે છે, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. નંદ બાવા નંદરાણી બધા જ ભગવાનને યાદ કરે, સ્મરણ કરે, સ્મૃતિ કરે, દ્વારિકાધીશ બન્યા છે. આ બાજુ સુભદ્રાજીના હરણની કથા પણ થોડી સંક્ષેપમાં આવી. નૃગરાજાની કથા આવી. ભગવાનના દીકરા દડાથી રમે છે. કોઈ એવું પ્રાણી કૂવામાં છે જે દડો લેવા નથી દેતું. ભગવાન ત્યાંથી પસાર થાય છે. ભગવાનને તો બધું યાદ છે. જોયું, ઓહ, પેલો નૃગરાજા ગાયોના બહુ દાન કરતો હતો, પણ એકવાર ભૂલ થઈ ગઈ. કોકની ગાય એની પાસે આવી ગઈ અને બીજાને દાનમાં આપી દીધી. કોઈની વસ્તુ કોઈને અપાઈ ગઈ, પરિણામે એને કાંચીડાનો અવતાર આવ્યો. ભૂલથી થયું હતું. ભગવાનના હાથનો સ્પર્શ થયો અને ભગવાનના લોકને પામ્યો. એક કથા શુકદેવજી લખી છે. ઉષા અને અનિરુદ્ધની કથા આવી. બાણાસુરની દીકરી ઉષા અને ભગવાનના પૌત્ર અહીંયા અનિરુદ્ધજી સાથે એના ગંધર્વ લગ્ન થયા છે. બાણાસુરની શિવ ભક્તિ જગતમાં પ્રસિદ્ધ છે. એ કથા અહીંયા સંક્ષેપમાં લખાય છે. બીજી બાજુ પાંડવોને ઘેર યજ્ઞ છે, રાજસુ યજ્ઞ. ભગવાનને દ્વારિકાધીશને આમંત્રણ આપે છે કે પટરાણીઓ સહિત પધારજો. ભગવાન પધાર્યા છે. રાત્રિનો સમય છે. દ્રૌપદી, ઉત્તરાયણ, કુંદામાન, સુભદ્રાન બધા બેઠા છે. પૂછે છે રૂકમિણીને, તમને ભગવાન કેમ મળ્યા? અરે, મેં તો જોયા નહોતા. પ્રીત કરી હતી ભગવાનને, સમર્પિત કરી હતી, થઈ ગઈ હતી અને ભગવાન મને મળ્યા. સત્યભામાને બધાને પૂછે, બધા પોતપોતાની વાતો કરે છે. પછી કુંતામાં એવું કહે છે યુધિષ્ઠિરજી કે મૂળ વાત ઉપર આવો. કે શું? કે કાલે પેલી પૂજા કોની થાય? રાજસુ યજ્ઞમાં પેલી પ્રથમ પૂજા કોની? યુધિષ્ઠિરને પૂછ્યું એટલે એને તો કહી દીધું કે ભગવાનની જ પેલી પૂજા થાય આપણે ત્યાં. તો બીજા એને ન ઓળખી શકે તો એ જાણે. કુંતામાએ તો કહી દીધું, હું તો એ ઓળખું, 14 બ્રહ્માંડના અધિપતિ હરિ જ. લાક્ષાગ્રહમાંથી એને બચાવ્યા. ભીમસેનને ઝેરના લાડુ આપ્યા, એને બચાવ્યા. જ્યારે જરૂર પડી વસ્ત્રાહરણ વખતે દ્રૌપદીએ કહી દીધું કે નહીં, પહેલી પૂજા ભગવાનની થાય. કારણ કે જ્યારે ભરત સભામાં વસ્ત્રાહરણ થયું ને ત્યારે મારા હરિએ મારી લાજ બચાવી હતી, એટલે ભગવાનની જ પૂજા થાય. ઉત્તરાને કહી દીધું, ઉત્તરા કે મારા ઉદરમાં પરીક્ષિતની રક્ષા કરી હતી. પહેલી પૂજા તો ભગવાનની જ થાય. સુભદ્રા તો ભગવાનના સગા બેન, એણે તો કહી દીધું કે નહીં, પ્રભુની જ પેલી પ્રથમ પૂજા. અર્જુન કહે મારો વિજય થોડો થાત, પણ હરિની કૃપા છે. આખા ઘરનો એક જ મત થયો. કોક માણસ હોય ને, અમુક માણસો એને તમારા પ્રત્યે દ્વેષ હોય ને, એ દબાવવા માટે પ્રયત્ન કરે, પણ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. બહુ વખાણ થાય ને ત્યારે પ્રગટ થાય. બધાએ એમ કહી દીધું પેલી પૂજાને, ભર સભામાં શિશુપાળ ઊભો થઈ ગયો. ભગવાનને ગાળો દેવા માંડ્યો કે આની થોડી પેલી પૂજા હોય. એક પછી એક ગાળ. બલરામજી ઊભા થઈ ગયા. શેષનાગ છે ને, ભગવાને ઈશારો કર્યો નીચે બેસ જાતું, હમણાં નહીં. અરે પ્રભુ, મારાથી સહન નથી થતું. કે કંઈ વાંધો નહીં, હું ગણું છું. કે કેમ? એની માએ મારી પાસે વચન માંગ્યું છે કે મારો દીકરો 100 ગુના કરે ને ત્યાં સુધી માફ કરજે. હું 100 નહીં પણ 108 ગુના માફ કરીશ, પણ વધારે જોઈ તો મારું ચક્ર તૈયાર છે. 108 ગાળ પૂરી થઈને સુદર્શન ચક્ર શિર છેદ થયો અને એનું બ્રહ્મ તેજ છતાંય ભગવાનની કરુણા એને પોતાની અંદર સમાવી લીધો. જે જયકાર થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી. ક્રોધ કરે ને ગાળો આપે ને તોય પણ ભગવાન એને પોતાનામાં સમાવી લે છે. પોતાના હૃદયમાં ભગવાને સ્થાન આપ્યું છે. શિશુપાળનો વધ. આ બાજુ સુખદેવજી મહારાજ લખે છે કે હવે વસુદેવજી યજ્ઞ કરે છે. ભગવાનના પિતા વ્રજવાસીઓને આમંત્રણ આપે છે કે વ્રજવાસીઓ પધારો. 100 વર્ષના વાણા વાઈ ગયા. નંદ બાવા અને નંદરાણી વૃદ્ધ થયા છે. ગોકુળની ગલીઓમાં એને ભણકારા વાગે છે. ઘણીવાર પારણીયમાં નંદ બાવાને ભગવાન દેખાતા હતા. પછી પારણીયું ઝૂલાવા જાય ને તો કોઈ ન હોય, અને એ અનુભૂતિ જો કોકને કહે ને તો કોક પાગલ જ કહે, પણ અનુભવ થતો હોય ને જ ખબર પડે. ઘણીવાર નંદરાણીને એમ લાગે કે કદમના ડાળ ઉપર જાઓ. નંદ બાવાને કહે છે કે વાંસળીનો નાદ થાય છે. નંદ બાવા જાય ને તો ભગવાન દેખાય, બેઠા છે.
વીણું નાદ કરે છે, આવ લાલા તારી માં તારી રાહ જોવે છે, પણ જ્યાં જોવે ને તો કોઈ ન હોય, પાછા અદ્રશ્ય થઈ જાય. ગોપીઓ જાય, બંસી બટ પર રાધાજી જાય, મટુકી ચડાવે ખરા ભગવાન, જ્યાં જોવે ને તો પાછું કોઈ નથી, ભણકારા વાગે છે ને નથી. તમે બહુ ભક્તિ કરશો ને પછી તમને આવો અનુભવ થશે. તમને એમ થાય કે મને દર્શન થયા, પછી એમ થાય કે ના ના મારો ભ્રમ હતો. ઘણીવાર અંદરથી ભગવાન તમને કંઈક કહેશે કે તું આમ કર, પછી તમને એમ થાય કે એવું તો થાય, એવું થોડું હોય. એટલે આપણે અભિમાનને લીધે અથવા તો આપણી એક મહાનતા આપણે એવું માનીએ એટલે આપણે એનું કયું અંદરનું માનતા નથી. બાકી એ જ છે, એ અનુભવ કરાવે છે, અંદરથી કહે છે, સપનામાં સંકેત કરે છે, બધું જ ઈશારો તો કરી જ દે છે કે આમને નામ થવાનું છે. પણ આત્મા સાંભળે તો, એવું કાંઈ ન હોય તો બધું ઉડી જાય. તો ભગવાન કે હું અનુભવ કરાવું, પણ તને સંસારનો પવન લાગી ગયો છે એટલે અંદરનો અવાજ તું સાંભળતો નથી, પણ સંભળાય કે ને હમણાં આવશે, હમણાં આવશે, ભણકારા વાગે મને. યમુના મહારાણીનો ભક્ત કે છે સંભળાય મને ઝાંઝરનો ઝણકાર મહારાણીમાં. પણ સપના આવે સારી રાત જાગું મહારાણીમાં, સપનાની અંદર એમ થાય કે આવ્યા, પછી ચારે બાજુ નિરખવાને લાગુ યમુનાજી. અનુભૂતિ થતી હતી હવે આવ્યા જ. 100 વર્ષના આણા વાણા વાઈ ગયા. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાવાને મળ્યા, નંદ રાણીને મળ્યા. લાલા તું ગયો એ ગયો આટલો કઠોર, તું બોલ્યો એ ખોટું જૂઠું બોલ્યો ને મારી હારે કે આવીશ આવીશ આવીશ, પણ જો હવે તો અમારે આંખે પૂરું અમને દેખાતું નથી, અમે વૃદ્ધ થયા. ગોપીઓ આવી દંડવત કરવા લાગી, કટાક્ષ કરવા લાગી. ગોવાળિયાઓથી તો કંઈ બોલાતું નથી. બહેનોને ઓછા એટેક આવે, કારણ કે બધું બોલ બોલ કરી નાખે ને પુરુષ કાંઈ બોલી શકતા નથી. અહીંયા ગોવાળિયાઓ તો કંઈ બોલતા નથી કે પ્રભુ આપ શું કહીએ અમે આપને. પણ રાધાજી એક બાજુ ઊભા છે, એની પ્રીતિ અને એની ભક્તિને ધન્યવાદ છે. કારણ કે 100 વર્ષના વાણા વાઈ ગયા. શ્રી કૃષ્ણ શરણમ મમ, ક્યારેય કદમના ઝાડને પરિક્રમા કરે, અહીંયા જ મારા પરમાત્માએ વેણું નાદ કર્યો તો અહીંયા મને દર્શન થયા હતા, અહીંયા મને મટુકી તોડી હતી, અહીંયા ગોરસ વેચવા જતી હતી, બધી જગ્યાના દર્શન કરે અને વંદન કરી કરી આખું પૂરું કર્યું છે. આપણે ત્યાં ઉમરાડી કૃષ્ણ લીલામાં ભજન ગવાતું, આ કીર્તન રામગરી જે કહે છેલ્લે સવાર પડે મને યાદ કે કાર્તક મહિનો અરે કામનો ને શોભંતો શણગાર, પણ માક્ષર મહિને મેલી ગયા મને એ કલડી નિરાધાર, કે આણા મોકલને મોરાર, કે આણા નાવ્યા રે મોરાર. 1 વર્ષ 5 વર્ષ 25 વર્ષ રાધાજી પેલા 12 મહિનાનું ગાન કર્યું કે પોષ મહિનાની કહીને ગયા છે ને, વાયદો આપીને ગયા છે આવશે. પોષ મહિનાની પૂનમડીને પૂર ઉગ્યો ચાંદ, અરે મા મહિનાના માયરાને પરણે જાદવરાય, આણા નાવ્યા રે મોરાર, આણા મોકલને મોરાર. ફાગણ ફૂલ્યો ફૂલડે કે શૂળો લાલ ગલાલ, પણ ચૈતર ચંપો મોરિયોને મોર્યા દાડમ દ્રાક્ષ, આણા નાવ્યા રે મોરાર. 5 વર્ષ 25 વર્ષ 50 વર્ષના વાણા વાઈ ગયા. પણ રાધાજી કે 100 વર્ષના વાણા વાઈ ગયા હે હરી, પણ આણા
નાવ્યા ને મોરાર. આજે મને આપના હવે દર્શન થાય છે, ચરણ સ્પર્શ કર્યા છે, આંખમાંથી આંસુડાની ધાર જાય છે. યમુના જળથી હું પ્રભુ આપના પાદ પ્રક્ષાલન કરતી હતી, ચરણ પખાડતી હતી. જુઓ આજે આંસુડાની ધારથી તમારા ચરણ પખાડું છું. ભગવાન કે કઈ ફરિયાદ કે કંઈ નહીં, કોઈ ફરિયાદ નહીં, જે હોય તે તમે જાણો. પણ આજે મને આપના દર્શન કરી કૃતાર્થ થઈ. વ્રજવાસીઓ પધાર્યા છે, 100 વર્ષ પછી બધા મળ્યા. દેવકીજીના નેત્રો ભીંજાયા છે કે કનૈયા મારે એક પ્રશ્ન કરવો છે. શું? તને બધા ભગવાન કહે છે ને કે હા, તો એક કામ કરને. શું? કે મારા 6 દીકરા છે ને એ પછાડી મારી નાખ્યા કંસે, એને પાછા લાવી દે ને. ત્યારે ભગવાન બહુ સરસ બોલ્યા કે માં એ શક્ય નથી. એ કેમ? કે આ જગતનો નિયમ છે, આવે એ જાય, એને જવું જ પડે. મારો સમય પૂરો થાય હું જતો રહીશ, એને પાછા હું ન લાવી શકું તો દુનિયામાં નિયમ તૂટી જાય ને. તો મહાદેવને તો ખબર જ હતી કે સતી જાય છે એના ધર્મપત્ની, હવે જાય છે યજ્ઞમાં બળી જશે, ભસ્મ થશે, એના કટકાઓ થશે અને સુદર્શન ચક્રથી પછી પાછા આવશે નહીં. છતાં મહાદેવે એને રોક્યા નહીં, કે જે લખાઈ ગયેલું એ થવું જ જોઈએ. વિધિના લેખ લખ્યા લલાટે કોઈ દી મિથ્યા ન થાય, ન થાય, ન થાય. એ માં એના દર્શન હવે ન થાય, એને હું ન લાવી શકું તો બધા દેવો અને દેવીઓ પોતપોતાની રીતે બધાને પાછા લઈ આવે તો ક્રમ જ ન રહે ને વિધાતાના લેખનો. તો એનો કોઈ ઉપાય કે આંખ બંધ કરો તો તમને દર્શન કરાવું. મારા ભાઈઓ છે ને એ મારા લોકમાં છે. માએ આંખ બંધ કરી અને વૈકુંઠમાં એના દર્શન એની આંખ બંધ કરવાથી થયા છે. એક કથા લખાય. ફરી પ્રસંગ બદલાઈ ગયો. ભૃગુ ઋષિનું ચરિત્ર આવ્યું કે ભગવાનની ત્રિદેવની પરીક્ષા કરે છે કે 3 દેવમાં મોટું કોણ. મહાદેવે થોડો ક્રોધ કર્યો, બ્રહ્માજીએ ક્રોધ કર્યો, ભૃગુ ઋષિ સૂતા છે, વિષ્ણુ ભગવાન નારાયણ સૂતા છે. અને એ વખતે ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં ચરણ પ્રહાર કર્યો. કોઈને પગ મારાય પણ છાતીમાં ચરણ પ્રહાર. અને છતાં વિષ્ણુ ભગવાને ક્રોધ ન કર્યો, એના ચરણ પકડી લીધા કે તમને વાગ્યું તો નથી ને. એમનો કીધું હું ભગવાન છું ને મને મારો છો, કારણ કે મારું હૃદય કઠોર છે ને કદાચ તમને વાગી ગયું હશે. હે સંત મહાત્મા, ભૃગુ ઋષિ કહેવા લાગ્યા પ્રભુ તમે ખરેખર મહાન છો. અને એ વખતે ત્યારથી ભૃગુ ઋષિનું પગલું ભગવાનની છાતીમાં છપાઈ ગયેલું મળે છે. જેને ભગવાનનો અવતાર થાય ને એટલે એના ચરણમાં ચિહ્ન હોય, એના ઉપરથી ઓળખાઈ જાય. રાધાજીના ચરણમાં ચિહ્ન હતા. બધી ગોપીઓ પાણી ભરીને જતી ને જલ ભરીને, પણ રાધાજી ના આવ્યા હોય ને તો ભગવાનને ખબર પડી જાય, કારણ કે રાધાજી આદિ શક્તિ હતા. એના ચરણ રમણ રેતીમાં અંકિત થઈ જતા. આ બાજુ ભૃગુ ઋષિની કથા લખી 10મ સ્કંદને શુકદેવજી તો કે વિરામ આપે છે. 1-2 મિનિટ કીર્તન 11મા સ્કંદની કથા તરફ આપણે આગળ. વૃંદાવન બિહારી લાલ કી જય. મેરો પ્યારો નંદલાલ ગોપાલા, મેરો પ્યારો मेरे मन में बस गयो नंदलाला, मेरे मन में बस गए नंदलाला, मेरो प्यारो नंदलाल गोपाला, मेरो प्यारो नंदलाल गोपाला, बल्लिहारी जाए ब्रिजबाला, मेरो प्यारो नंदलाल गोपाला, मेरो प्यारो नंदलाल गोपाला, कृष्ण कन्हैया लाल की जय. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि. श्री कृष्णचन्द्रार्पणमस्तु. ओम नमो भगवते वासुदेवाय.
11મો સ્કંદ શરૂ થાય છે. ભગવાનની લીલાની એક પછી એક કથા પરીક્ષિત રાજાને સંભળાવી. અહીંયા શુકદેવજી એવું લખે છે કે ઉદ્ધવજીને ભગવાન કહે છે કે પ્રભાસ ક્ષેત્રમાં આ રથ લઈ લ્યો. પીપળાની નીચે ભગવાન બિરાજમાન થાય છે. લીલા કરી ધુમ્મસ છવાઈ ગઈ. ઉદ્ધવજીને ભલામણ કરી, ઉદ્ધવ હવે હું જાઉં છું, બધા જ જશે, કોઈ નહીં બચે, નંદ બાબા નંદરાણી બધા જ, પણ તમારે ધરતી પર રહેવાનું છે. કેમ, શા માટે? કલિયુગ આવશે, દુનિયાના લોકોને જીવતા અને મૃત્યુ પામેલાના તારવા માટે તમારે ભાગવત કથાનું ગાન કરવાનું છે. કારણ નરોદયોતિ મામ યોગમ સાખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો ન ઇષ્ટપૂર્ત ન દક્ષિણા વ્રતાની યજ્ઞછંદસાની તીર્થાની નિયમા યમા યથા વૃંદતે સત્સંગ સર્વસંગોપહોઈમાં. જે યજ્ઞથી, વ્રતથી, જપથી, તપશ્ચર્યાથી જે ફળ નથી મળતું એ બધું જ ફળ, એ બધું કરવાથી જે ફળ મળે કેવલ શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માટે મારી કથા ગાજો. પીપળાની નીચે પ્રભુ બિરાજમાન. જરા નામનો પારાધી આવ્યો. ધુમ્મસ છવાઈ ગઈ. હરિની લીલા હવે સંકેલી રહ્યા છે પ્રભુ પોતાની માયાની લીલાને. જમણા ચરણારવિંદને ડાબા ચરણ પર પધરાવ્યો છે. બાણ માર્યો, પ્રકાશ પુંજ પથરાયો. ભગવાને એને દર્શન દીધા છે. દોડીને આવ્યો છે. મેં કેટલી ભૂલ કરી, હે નાથ મને માફ કરો. કે નહીં, જરા ચિંતા ન કરતું. પારાધીનું નામ છે જરા. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને માર્યો હતો ને, એટલે તે આજે મને માર્યો. આપણો હિસાબ પૂરો થઈ ગયો. બુદ્ધ ભગવાન નીકળ્યા ને એક વખત બહુ ગાળો આપી ગયો. ત્યારે બુદ્ધ ભગવાન કે શિષ્યો ક્રોધ કરવા લાગ્યા કે આને બંધ કરાવો. ભગવાન કે તમે ચૂપ રહ્યો, કે કેમ કે આગલા જન્મનું કઈ હોય બધું પૂરું કરી લેવા દો, હવે પછીના જન્મમાં આડે ના આવે. ભગવાને કહ્યું આપણો હિસાબ પૂરો થઈ ગયો, હવે તું ઘેર જા. પણ શુકદેવજીએ લખ્યું ભગવાનના આયુધો વૈકુંઠમાં ગયા. ભગવાન પણ વૈકુંઠમાં પધારી ગયા અને ત્યાં આનંદ મંગલ છવાયો અને હરિ સિંહાસન પર ત્યાં બિરાજમાન થયા છે. દુદંબી નગારા વાગ્યા, જય જયકાર થયો છે. દેવતાઓ સ્તુતિ કરતા હતા, બોલાવતા હતા, પ્રભુ આવો, જલ્દી પધારો. આ વૈકુંઠ સૂનું સૂનું લાગે છે. કેમ, ઘરમાંથી કોઈક બહાર ગયું હોય, તમને ગમે ને, તમે ફોન ન કરો કે હવે જલ્દી આવો ને બાપા, હવે આવો ને? એમ ભગવાનને દેવો બોલાવતા હતા, દેવતાઓ, કે વૈકુંઠમાં. અને હરિ પધારી ગયા. જેવું સાંભળ્યું, નંદ બાબા અને નંદરાણીએ પ્રાણ છોડ્યા. કારણ કે હવે આ બધી લીલા, એનું વિસર્જન થવાનું હતું, બધું યોગ હતું. ગોપીઓ ગોપી તળાવમાં સમાઈ ગઈ. દ્વારિકા ડૂબી ગઈ. ભગવાનની પટરાણીઓએ પ્રાણ છોડ્યા. છેવટે દ્વારિકા ડૂબાડી દીધી ભગવાન. અહીંયા શુકદેવજી ફરી પ્રસંગને બદલી નાખે છે. 24 ગુરુની વાત આવી. ગુરુ વગરની ભક્તિ સફળ નથી થતી. પેલું પગથિયું ગુરુ છે. ગુરબીના ભવનિધિ તરહીને કોઈ ભવસાગર પાર ઉતરે નહીં. ખાલી એક સ્વેટર ગૂંથતા તમારે શીખવું હોય ને તો કોઈ ગુરુ જોઈએ. રસોઈ બનાવવી હોય તો કોઈ પાસે શીખવી તો પડે જ, કાં જોવું પડે કોઈ બનાવતું હોય ત્યારે કે કઈ રીતે બનાવે. ગુરુ વગર 24 ગુરુ. દત્તાત્રેય ભગવાન જે ગિરનારમાં બેસણા છે, અહીં દત્તગુરુ. દરિયાને, સાગરને ગુરુ માને છે. પૂર્ણિમાનો ચંદ્ર જુએ ને દરિયો ઉછળે છે. એમ જે બીજાની પ્રગતિ જોઈને રાજી થાય કે વાહ સારું, એટલા માટે દત્તાત્રેય ભગવાન સમુદ્રને, સાગરની ગુરુ માને છે. પતંગિયાને ગુરુ માન્યો કે અતિ આકર્ષિત થવું નહીં. દીપકની અંદર દીવામાં પોતે એમાં બળીને ભસ્મ થાય છે. બાળકને ગુરુ માને છે.
નિર્દોષતા બાળક જેવી રાખવી, મધમાખીને, પતંગિયાને, પૃથ્વીને, વાયુને, જળને, આકાશને, હોલા હોલીને, નૃત્યાંગનાને ગુરુ માને છે. એ કુંવારી કન્યાને પણ એને ગુરુ માની છે. દત્તાત્રેય ભગવાન ભિક્ષા લેવા જાય છે અને કન્યાને બરાબર જોવા આવેલા છે. ઘરમાં ચોખા નથી, રસોઈ કેમ બનાવવી, મા બાપ ખેતર ગયા છે અને એ જમાનામાં કમોદને ઓઘાવતા અને એમાંથી ચોખા નીકળે અને પછી એનું કંઈક બનાવતા. પેલી કન્યા જોવા આવ્યા, ઘરમાં ભાત નથી, કાચની ચૂડીઓ પહેરી હતી એટલે કમોદ ઓઘાવતી હતી, બંગડીનો અવાજ આવતો. પણ દત્તાત્રેય ભગવાન જોતા હતા ઉભા ઉભા. પેલી એ બંગડી હતી ને એમાં બબે જ રાખી ચૂડી, કે બહુ અવાજ આવે ને તો મહેમાનને ખ્યાલ આવી જશે કે આના ઘરમાં કાંઈ છે નહીં, આ કમોદ ઓઘાવે છે. એટલે બે ચૂડી હતી ને તોય અવાજ આવતો હતો. એટલે દત્તાત્રેય ભગવાને પછી જોયું તો એક એક બંગડી જ રાખી કે જેથી કરીને ખબર ના પડે. શાક ખલાસ થઈ ગયું હોય ને તો ચમચાના અવાજ ઉપરથી મહેમાન ઓળખી જાય કે આને પૂરું થઈ ગયું લાગે, હવે મંગાઈ નહીં. એ પણ એક સ્ત્રીની કલા છે. પેલી કન્યાએ નક્કી કરી લીધું કે એક એક બંગડી હોય તો સારું. દત્તાત્રેય ભગવાને એના ઉપરથી નક્કી કરી લીધું કે એકાંતમાં ભક્તિ થાય, સમૂહમાં કોઈ દી ભક્તિ થઈ શકે નહીં. એટલે એને પણ એને ગુરુ બનાવી. ભજન કરતી વખતે વ્યક્તિ એકાંતમાં રહેવું એવું જગતને બતાવ્યું. 24 ગુરુની વાત. અને શુકદેવજી મહારાજે અહીંયા 11મા સ્કંદને કે વિરામ આપી દીધો છે. હવે આપણે 12મા સ્કંદ તરફ જશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી એક સાથે 12 સ્કંદ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરશું. 12મો સ્કંદ. શ્રીમદ ભાગવતજીની કથા 7 દિવસથી ચાલતી હતી. રોજ આરતી થાય અને વાંસમાં બેઠેલો પ્રેતાત્મા એ ગાંઠ તૂટીને દિવ્ય રૂપ ધારણ કરે. છેલ્લા દિવસની આરતી જેવી પૂરી થઈ એ જ સેકન્ડે એને કહેવાય છે સોનાનું વિમાન આવ્યું, એમાં એ આત્મા બિરાજમાન થયો. જય જયકાર થયો છે, સુદંબરી નગારા વાગ્યા અને પરમધામની એની પ્રાપ્તિ થઈ છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. બીજી બાજુ તક્ષક નામનો કાળોતરો નાગ ત્યાં બેઠો હતો, ફૂફાડા મારતો હતો કે પરીક્ષિત રાજાને હું દંશ દઉં. પણ સુખદેવજી જેવા સંત બેઠા હતા ત્યાં સુધી એ પહોંચી શકે એમ નહોતો. કથા ચાલુ હતી ત્યાં સુધી મંડપમાં ન આવી શક્યો. કહેવાય છે એમને એમ ત્યાં બેઠો તો ત્યાં જ પરીક્ષિત રાજાનો આત્મા નીકળી જાય છે. કથા પૂરી થઈ, સુખદેવજી બેઠા છે, વિમાન આવ્યું સોનાનું અને પરીક્ષિતનો આત્મા એ વિમાનમાં બિરાજમાન થયો. વિમાન ગગનગામી બન્યું ને વૈકુંઠમાં પહોંચ્યું ને ત્યાં પરમધામની પ્રાપ્તિ થઈ. જય જયકાર થયો, દુદંબી નગારા વાગ્યા. કૃષ્ણ કનૈયાલાલ કી. અને હવે જે નાગ હતો પરીક્ષિતનું ખાલી મળદું શબ ડેડ બોડી જે કહીએ ને આપણે પડ્યું હતું એમને ફૂફાડા મારતો મારતો આવે. કારણ કે હવે ગતિ તો મળી જ ગઈ, પરમધામમાં તો એ તો જતા રહ્યા. દેહને દંશ દીધો. એવો કાળોતરો નાગ હતો ઝેરી કે પરીક્ષિતને અગ્નિ સંસ્કારની જરૂર ન રહી, દેહ બળીને ભસ્મ થઈ ગયો. અને પરીક્ષિત રાજાના દીકરા જન્મઈ જેથી આ વાત સહન ન થઈ કે તારી આ હિંમત, મારા પિતાને દંશ દીધો, હવે તારા કુળમાં કોઈને બચવાનો હતો. અને જેટલા નાગ જોવે ને બધા યજ્ઞમાં નાખવા માંડ્યા. નારદજી આવ્યા કે આ તું શું સારું કરે છે? એના લેખમાં લખાઈ ગયેલું હતું કે એને સર્પદંશ થાય, એને સાપ પણ મળ્યો છે. એટલે એનો અર્થ એવો નથી કે બીજા બધાને આપણે મારી નાખીએ. બીજાને આવો આકરો દંડ પરીક્ષિત તો ગયા, એના દીકરાને શોભ્યા અને એને યજ્ઞ બંધ કરાવ્યો. 9 નાગ સંતાઈ ગયા હતા, એટલે 9 કુળ નાગ ધરતી ઉપર બચ્યા છે. એક કથા લખાણી અને પછી જન્મી જઈએ યજ્ઞ બંધ કરી દીધું. પણ સુખદેવજી લખે છે પરીક્ષિત રાજા પરમધામમાં જ ગયા
આ કથા જે કોઈ ગાય છે, જે કોઈ સાંભળે છે, જીવતાને તારે છે, કલ્પવૃક્ષ સમાન છે. પણ જેની પાછળ થાય છે અને જે કથા કરાવે છે એની 21 પેઢીઓ તરી જાય છે. પછી કાંઈ ઊભા રહેતા નથી કેવા કે અમે મુક્તિ થઈ, કારણ કે તો પરમ ધામની પરમ પદની એને પ્રાપ્તિ થાય છે. અને પછી તો એના પરિવાર ઉપર આશીર્વાદની જ વર્ષા થતી રહે છે. એના વિઘ્ન અને સંકટનો નાશ થાય છે. એનો માર્ગ તો કે સુગમ બની જાય છે. એવા હજારો લોકોના અનુભવ છે જ કે કંઈ કોઈ બોલે નહીં, કંઈ કોઈ કંઈ કહે નહીં, છતાં એવું એને સુંદર સુફળ પ્રાપ્ત થઈ જાય છે. પણ શુકદેવજી લખ્યું, માર્કંડે ઋષિનું ચરિત્ર લખ્યું કે માર્કંડે એક સંત છે, એના માર્ગમાં અપસરાને મોકલે છે. એક અપસરા આવે કે આ તપ છોડી દે, અપસરા આવે ને તો એના ઉપર તૂટી જાય, બિચારી ભાગી જાય. પણ માર્કંડેની એની કોઈ અસર થઈ નહીં. બીજી, ત્રીજી, 5, 25 કેટલી અપસરાઓ આવી. શિવના ભક્ત છે, અનેક વરદાનો માર્કંડે મેળવ્યા છે. પણ માર્કંડેય ઋષિને ભક્તિથી કોઈ વિચલિત કરી શકતું નથી. એ કથા સુખદેવજીએ લખી છે. માતાજીની ભક્તિ પણ એટલી જ કરી એને માર્કંડેયે. એ પણ એની પાસે સિદ્ધિ હતી અને શિવની ભક્તિ પણ એને કરી. અને પછી બાલકૃષ્ણના દર્શન થયા છે વડલાના પાંદડામાં. કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્વરામી. આખા જગતની અંદર બધો જ પ્રલય થઈ ગયો, કોઈ ન બચ્યું. માર્કંડે એકલા બચ્યા હતા અને એને વડલાના પાંદડામાં સૂતેલા બાલકૃષ્ણના દર્શન થયા. એ કથા લખાય. હવે કથા આવે છે કે વક્તા જે કથા ગાય છે એને વિવિધ પ્રકારના દાન કરવાની કથા આવે. વક્તા ગાય એના દાનની કથા. સોનાના સિંહાસન ઉપર વ્યક્તિએ ભાગવતજીનું દાન કર્યું. જે લખ્યું તો બોલવું જ પડે, બાકી તો યથાશક્તિ હોય છે યજમાનની. છૂટા હાથથી પોતાના પ્રસંગને જેમ પોતે ઉજવે એ જ રીતે એણે ભાગવતજીની કથામાં પોતાની લક્ષ્મીનો સુખદેવજી કે ઉપયોગ કરવો જોઈએ. તો એને જે રીતે એનો યજ્ઞ એ પરિપૂર્ણ કરે એ રીતે એનું સુંદર રીતે ફળ પ્રાપ્ત થયા વગરનું નથી રહેતું. એની 21 પેઢીઓ તરી જાય છે. વક્તાને કોઈ ભોજન કરાવે છે તો એના ભોજનનું ફળ એમ કહેવાય છે આખી પૃથ્વીને જમાડવાથી જે ફળ મળે એ પ્રાપ્ત એને થઈ જાય છે. બીજી વ્યક્તિ તો કોઈ અન્નનું દાન કરે, કોઈ જલનું દાન કરે, કોઈ બીજું દાન કરે, કોઈ સોનાનું, કોઈ ભૂમિનું. પણ કથાકાર એ તો ભગવાનની કથાનું દાન કરે છે, જે વ્યક્તિને જીવતા અને મૃત્યુ પામેલાને તારી દે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ. તો એવી ભગવાનની કથા, એનો મહિમા ગવાયો. અને શુકદેવજી છેલ્લે એક મંત્ર લખે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ પરમ. ભવેર યથાર ભક્તિ પાદયોઃ સ્તવ જાયતે. ભવેર યથાર ભક્તિ પાદયોઃ સ્તવ જાયતે. શુકદેવજી મહારાજ કહે છે કે પહેલાં ગંગાજીના કાંઠે તો લોકો જેની પાસે સમય અને પૈસા હોય, સંપત્તિ એ જઈ શકે, પણ આ ભાગીરથીની અંદર બધા જ સ્નાન કરી શકે છે. જે કોઈ કહેશે, જે કોઈ ગાશે, જે સાંભળશે એને અનેક પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય છે. યજ્ઞથી, વ્રતથી, જપથી, તપશ્ચર્યાથી, અનેક પ્રકારના દાનથી જે ફળ મળે માત્ર ને માત્ર શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. માંગે છે કે જન્મ જન્મ હે નાથ, હે હરિ, મને આપના શ્રી ચરણારવિંદમાં પ્રીતિ થાય અને પ્રેમ થાય એટલે આપણે ભગવાનને ભૂલી શકીએ નહીં. કે મારી પ્રીતિ હરિ દર્શન મારે, મારી પ્રીતિ હરિ દર્શન મને ગમતું જાજેરું તારા સંગ મારે, મને ગમતું
મારું મનડું રંગાયું હરી રંગ મારે, મારું મને ગમતું જાજેરું તારા સંગ મારે, કે મને ગમતું જાજેરું તારા સંગ મારે, મારી પ્રીતિ હરી દર્શન મારે, મારી પ્રીતિ હરી દર્શન મારે, મને ગમતું જાજેરું તારા સંગ મારે, મને ગમતું જાજેરું તારા સંગ મારે. કૃષ્ણ કનૈયાલાલ. તો 12 સ્કંદવાળી આપણે આ શ્રીમદ ભાગવતજીની કથાનો જ્ઞાન યજ્ઞ, પ્રેમ યજ્ઞ, ભક્તિ યજ્ઞ જે કંઈ કહીએ તે વિરામ તરફ જાય છે. પણ ફરી સંક્ષેપમાં આખા ભાગવતજી સંભળાવી દો, એટલે જેથી કરી કોઈ શબ્દ છૂટ્યો હોય, તમારાથી ન સંભળાયો હોય તો એ ફરી વખત સાંભળે, એટલે આખા ભાગવતજીના ઊંડી જેને કહેવામાં આવે. અને પિતૃદેવ પણ આ જો એમાં હશે ગગનગામી બનીને વૈકુંઠમાં જતા રહ્યા હોય તો પ્રશ્ન નથી, અને કદાચ ને થોડું સાંભળવા માટે રોકાણા હોય તો એ પણ પૂરેપૂરું સાંભળી લે છે. પણ પ્રથમ સ્કંદથી 12 સ્કંદ સંક્ષિપ્તમાં અહીંયા શુકદેવજી લખે છે, પ્રથમ સ્કંદ શરૂ થાય છે. પહેલા વહેલા ભગવાનના 10 અવતારની કથા ગવાઈ. ઇદમ ભાગવતનામ પુરાણમ બ્રહ્મ સમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ, તો કે ચકાર ભગવાન ઋષિ. નારદજીનું ચરિત્ર આવ્યું, નારદજીના માતાનું મૃત્યુ, ભગવાનના શ્રી ચરણારવિંદમાં એની પ્રીતિ, ફરી નારદજીનું પ્રાગટ્ય, એ કથા અહીં પ્રથમ સ્કંદમાં લખવામાં આવી. ત્યાર પછી અસ્વસ્થામાએ દ્રૌપદીના 5 બાળકોને માર્યા, ઉત્તરાના ઉદરમાં રહેલા પરીક્ષિતનો નાશ કરવા પણ યત્ન કર્યો, ભગવાનની સ્તુતિ કરી અને ભગવાને ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત રાજાનું રક્ષણ કર્યું. એક કથા લખાઈ. કુંતા માતાએ ભગવાનની પાસે હજી દુઃખ પડે એવું વરદાન માંગ્યું છે કે કદાચ બહુ સુખ મળી જાય અને હું તમને ભૂલી જાઉં તો, એટલે હે નાથ, મારી મમતા મારા બાળકોમાં ન રહે, મારી મમતા તમારા મારીએ, 5માંથી એક પાંડવમાં ન રહેવી જોઈએ, કારણ કે પ્રભુ આપના ચરણોમાં મારી પ્રીતિ છે, એવું કુંતા માતાએ વરદાન માંગ્યું. એ કથા લખાય. ભીષ્મ દાદા બાણસયા પર પાંડવો જાય, ઉત્તરાયણનો દિવસ ભગવાનનો સાક્ષાત્કાર કરી અને પરમધામને પામ્યા, એ કથા લખાણી. આગળ ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારિકામાં જવું, ભગવાનનું સ્વાગત થયું અને પટરાણીઓએ વ્રત નિયમો, ઉપવાસો જે લીધા હતા એ પરિપૂર્ણ કર્યા, એ કથા અહીંયા લખવામાં આવી. ગાંધારી ને ધૃતરાષ્ટ્ર છે એને પણ પ્રાણ છોડ્યા. પાંડવોએ પર્વતારોહણ કે હિમાલય હાડ ગાળવા ગયા, એક પછી એક સ્વર્ગ સુધી યુધિષ્ઠિર પહોંચ્યા છે, એ કથા શુકદેવજી મહારાજે લખી છે. પરીક્ષિત રાજાનો જન્મ, પરીક્ષિત રાજા બન્યા, પરીક્ષિતને સાપ મળ્યો, તક્ષક કાળોતરો નાગ 7મે દિવસે આવે અને ગંગા કાંઠે પરીક્ષિત રાજાનું જવું, અને શુકદેવજી મહારાજ ત્યાં પહોંચી ગયા. બંને સામસામા દરબાસન નાખીને બિરાજમાન. અનશન વ્રત પ્રથમ સ્કંદને વિરામ. દ્વિતીય સ્કંદની અંદર કેવલ આસન કથામાં કઈ રીતે રાખવું એ કથા, અને ખટવાંગ રાજાની કથા, સત્સંગની કથા, થોડી બાળ લીલાની કથા, અને બીજા સ્કંદને વિરામ. તૃતીય સ્કંદની અંદર શુકદેવજી મહારાજે કથા લખી. ગંગાના કાંઠે વિદુરજી અને ઉદ્ધવજીનું આગમન અને ભગવાનની કથા શરૂ. આખી બાળ લીલા 10મ સ્કંદ આખો ઉદ્ધવજીએ ગાયો અને વિદુરજીએ ગંગાજીના કાંઠે સાંભળ્યો છે, એ કથા લખી. કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા આવી, સાંખ્ય શાસ્ત્રની કથા આવી, અને માતા દેવહૂતિને બોધ આવ્યો ભગવાન કપિલે, અને છેવટે માં દેવહૂતિ મુક્તિ માગી, પરમધામને પામ્યા, અને તૃતીય સ્કંદને વિરામ. ચતુર્થ સ્કંદ શરૂ થાય. શિવજીના ચરિત્ર માટે 7 અધ્યાય, ધ્રુવજીનું ચરિત્ર, અંગરાજાનું ચરિત્ર, પૃથુરાજાના ચરિત્રની કથા આવી, પુરંજન રાજાની કથા આવી, અને સુખદેવજીએ ચોથા સ્કંદને તો કે વિરામ આપી દીધો. પંચમ સ્કંદ શરૂ થાય છે. પ્રિયવ્રત રાજાની કથા આવી, આગ્નિન્દ્ર રાજાની કથા આવી, નાભી રાજાની કથા આવી, મેરુદેવીથી વૃષભદેવજીનું પ્રાગટ્ય થયું, ભગવાનના અંશા અવતાર છે, એ કથા લખવામાં આવી છે.
પછી એના પુત્ર ભરત થયા. ભરતજીનું ચરિત્ર, મૃગલીમાં મન ફસાયું, મૃગનો અવતાર આવ્યો, ફરી મૃગલીનું મૃત્યુ મૃગનું, અને બ્રાહ્મણને ઘેર અવતાર, યોગી બન્યા ભરત અને રહુગણ રાજાને તારી દીધા. એ કથા પંચમ સ્કંદમાં ગંગાજીના અવતરણની કથા લખી. પંચમ સ્કંદને તો કે વિરામ આવ્યો. છઠ્ઠા સ્કંદની કથા શરૂ થઈ. અજામિલનું આખ્યાન આવ્યું, વિશ્વરૂપની કથા આવી, વૃતાસુરની કથા આવી, વૃતાસુરની કૃષ્ણ ભક્તિ એની કથા ગવાય છે. પુંસવન વ્રતનો વિધિ એ કથા પણ ભાગવતજીમાં અહીંયા છઠ્ઠા સ્કંદમાં આવે છે. અને છેવટે કર્મના સિદ્ધાંતની કથા, ચિત્રકેતુની કથા, અને સુખદેવજીએ કથાને તો કે વિરામ આપી દીધો છે. સાતમા સ્કંદની કથા શરૂ થાય છે. પ્રહલાદજીના ચરિત્રની કથા આવી. અત્યાચારો થયા પ્રહલાદજી ઉપર. નવદા ભક્તિની વાત પ્રહલાદજી કરી. કઈ વાંધો નહીં, હજી દ્વાર છે. પણ પ્રહલાદજીને ખાતર ભગવાનને અવતાર લેવો પડ્યો અને ભગવાનને ઋષિનું સ્વરૂપ ધારણ કર્યું અને ઋષિ ભગવાને હિરણાકશિપુને માર્યો. એ કથા લખવામાં આવી. છેવટે પ્રહલાદજીને ભગવાન વચન માંગવાનું કહે છે, પણ પ્રહલાદજીએ ભક્તિની માંગણી કરી. ભગવાને એને કહી દીધું, પ્રહલાદ, ભક્તિને જાળવી રાખવી હોય તો નિત્ય મારી કથાને સેવજે, મારી કથા સાંભળવાનું ક્યારેય ભૂલીશ નહીં. અને પરમધામની ગતિ પ્રહલાદજીને ગૃહસ્થાશ્રમના નિયમો, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, ચારે ચાર આશ્રમના નિયમ ગવાયા અને કથાને વિરામ અપાયો. સાતમા સ્કંદને. અષ્ટમા સ્કંદ ગજેન્દ્રની કથા આવી. એનો ઉદ્ધાર, એનો આગલો જન્મ બતાવ્યો. મગરનો પણ પૂર્વ જન્મ બતાવવામાં આવ્યો. સુખદેવજી અહીંયા લખે છે. સમુદ્ર મંથનની કથા આવી. લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું એ કથા આવી. બલિરાજાના આખ્યાનની કથા આવી. વામના અવતારની કથા આવી. અને સુખદેવજી મહારાજે ત્યાં અષ્ટમ સ્કંદને તો કે વિરામ આપ્યો. નવમો સ્કંદ શરૂ થાય છે. એમાં શરિયતી રાજાની દીકરી સુકન્યાની કથા આવી. ચિવન ઋષિ સાથે લગ્ન થયા છે એ કથા લખવામાં આવી છે. અંબરીશ રાજાના આખ્યાનની કથા આવી. દુર્વાસાને દંડ અને એકાદશીનું વ્રત, એનો મહિમા કેવો હતો એ જગતને અંબરીશ રાજાએ બતાવ્યું છે. હરિશ્ચંદ્ર રાજાની કથા આવી. સગર રાજાની કથા આવી. ચિવન ઋષિની કથા આવી. સુકન્યાની કથા આવી. નહુષ રાજાની નિંદ્રાણીની કથા આવી. અને છેવટે રંતિદેવનું ચરિત્ર કહી. રામકથા તો પૂરેપૂરી આવી સંક્ષેપમાં જ. અને છેવટે રંતિદેવનું ચરિત્ર ગાય અને સુખદેવજી મહારાજે નવમા સ્કંદને વિરામ આપી દીધો. દસમ સ્કંદની કથા શરૂ થાય છે. દેવકીને વસુદેવજીને મૂકવા માટે કંસ જાય છે અને એ વખતે આકાશવાણી, કંસ રાજાને ક્રોધ આવ્યો. વસુદેવને દેવકીજીને કારાગૃહમાં નાખ્યા છે. ભગવાન શ્રાવણ મહિનાની વદ અંધારી આઠમે પ્રગટ થયા છે. પેલા 6 પુત્રોને માર્યા બલરામજી રોહિણી માતાના ઉદરમાં, અને એનાથી એ પ્રગટ થયા છે. નંદ બાબાને ત્યાં નંદાલયની અંદર આવી પહોંચ્યા છે અને એની પુત્રી લઈ અને વસુદેવજી નીકળી ગયા છે. ગોકુળની અંદર ઉત્સવ ઉજવાઈ ગયો. ભગવાનના પ્રાગટ્ય પછી અઘાસુર, બકાસુર, તૃણાર્વત આદિ ઉત્પાતો આવ્યા. કાલી નાગની કથા આવી. વસ્ત્રારણની કથા આવી. અને સુખદેવજી ત્યાર પછી લખે છે કે ભગવાન રાસ લીલા કરી રાસ પંચાધ્યાયની કથા આવી છે. અહીંયા ગોપીઓની પાસે ભગવાનનું અદ્રશ્ય થવું અને ત્યાર પછી ભગવાનના અદ્રશ્ય થયા પછી 1 મિનિટ કીર્તન. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી
ભગવાન શ્રી કૃષ્ણનું રાસલીલામાંથી અદૃશ્ય થવું, વન ક્રીડા, જલ ક્રીડા અને છેવટે ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન નક્કી કરી લીધું છે કે હવે મારે આ વ્રજ છોડવાનો વખત તો કે આવ્યો છે. ઉદ્ધવજીનું આવું ભગવાનને લઈ ગયા અને વચ્ચે અક્રૂરજીનું આવું દર્શન આપ્યા ભગવાને યમુનાજીમાં. એ કથા અહીંયા લખવામાં આવી. માળીનો ઉદ્ધાર, કુબજાનો ઉદ્ધાર, દરજીનો ઉદ્ધાર, ધોબીનો ઉદ્ધાર, કંસને માર્યો, દ્વારિકાના રાજા ભગવાન બન્યા છે. અને ત્યાં કુલ 16,108 પટરાણીઓને ભગવાન પરણ્યા. એ કથા સુખદેવજી મહારાજે અહીંયા લખી છે. ત્યાર પછીની કથા આવી કે ભગવાન દ્વારિકાધીશ બન્યા. ભ્રમર ગીતની કથા આવી. નંદ બાવાને નંદરાણીને ભગવાનનો વિયોગ થયો છે. વ્રજસુંદરીઓને શૂન્ય લાગ્યું વ્રજ ભગવાન વિના. એ કથા લખાઈ. ઉદ્ધવજીનો સંદેશ. અને ત્યાર પછી દ્વારિકામાં ભગવાન પધાર્યા. પારિજાતના ફૂલની વાત આવી. રૂક્ષ્મણી થોડી વાર રિસાયા હતા, એ પણ કથા આવી. સુખદેવજી મહારાજે આગળ લખી નાખ્યું કે પરમાત્માને જેવી ઈચ્છા હતી એ પ્રમાણે લીલા કરતા ગયા. અને એક પછી એક સ્કંદની અંદર એને એક પછી એક વાતો લખી છે. ઉષા અને અનિરુદ્ધની કથા આવી, મૃગરાજાની કથા આવી, સુભદ્રાજીના હરણની કથા આવી, ભૃગુ ઋષિની કથા આવી, શિશુપાળના વધની કથા આવી છે. અને ભગવાને શિશુપાળનો ઉદ્ધાર કરી નાખ્યો છે. એક કથા લખાઈ. છેવટે વસુદેવજીને ત્યાં યજ્ઞમાં નંદબાવા, નંદરાણી, વ્રજવાસીઓ બધાને ભગવાનના દર્શન થયા. અને ભૃગુ ઋષિની પગલાથી જે પરીક્ષા કરી એ કથા લખી. દસમ સ્કંદને તો કે વિરામ. 11મા સ્કંદની અંદર ભગવાન પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન જરા નામના પારધીએ બાણ માર્યું. ભગવાન વૈકુંઠમાં પહોંચ્યા છે. એ કથા લખાઈ. વ્રજવાસીઓ, વ્રજસુંદરીઓ, નંદબાવા, નંદરાણી, દ્વારિકા ડૂબી ગઈ, બધાની વિદાય એ અહીં લખવામાં આવી. 24 ગુરુની વાત લખી અને 11મા સ્કંદને વિરામ. 12મો સ્કંદ શરૂ થયો. પરીક્ષિત રાજાને પરમધામની પ્રાપ્તિ થઈ. સોનાના વિમાનમાં ધુંધીકારી નામના પ્રેતને પણ પરમ ગતિ પ્રાપ્ત થઈ છે. ત્યાંથી ક્યારેય પાછા ન ફરવું પડે એવી ગતિની એને પ્રાપ્તિ થઈ છે. એ કથા સુખદેવજી લખી. માર્કંડેય એના ચરિત્રની કથા લખવામાં આવી કે કોઈ અપસરા એને વિચલિત ન કરી શકી. અને પછી છેવટે કથાકાર વક્તાનો દાનનો મહિમા લખી. અને સુખદેવજીએ જન્મ જન્મ ચરણ કમળમાં પ્રીતિ પ્રાપ્ત થાય એવી કથા લખી અને કથાને વિરામ આપ્યો છે. 12 સ્કંદ તો કે પૂરા થાય છે. ભાઈ બીજ થી ચાલતી આ શ્રીમદ ભાગવતજીની કથા ગોરધનભાઈ, શામજીભાઈ ભાયાણી, એમનો પરિવાર, આદરણીય હંસાબેન, રાધાબેન, ચેતનભાઈ, આ બંને બાળકો, ગોપી, તારું નામ ગોપી જ રાખજો, ગોપી કહીને જ બોલાવજો, પછી જે પાડે નામ સરસ છે, અને હિમાંશુભાઈ, આ બધો જ પરિવાર પૂરો ગિરનારની ગોદમાં 7 દિવસ આ જ્ઞાન યજ્ઞ કહો કે ભક્તિ યજ્ઞ કહો, પિતૃઓના મોક્ષાર્થે થયેલો આ શ્રીમદ ભાગવતજીનો જ્ઞાન યજ્ઞ આજે વિરામ તરફ જાય છે. એમાં કોઈ પ્રશ્ન આવતો જ નથી કે એની 21 પેઢીઓ તરી જ જાય, એમાં કોઈ પ્રશ્ન નથી કે એને પછી કરવું પડે નહીં, કાંઈ રે એના કામ ભગવાન કરે. એનું પ્રમાણ કથા છે. આ કલ્પવૃક્ષ છે, આની છાયામાં 7 દિવસ બેઠા શ્રવણ કરી અને પરિણામે એનું ફળ વ્યક્તિને ચોક્કસ 100% પ્રાપ્ત થયા વગરનું નથી રહેતું. તો અહીં બધી વસ્તુઓ પણ એના સ્મરણાર્થે અર્પણ કરવામાં આવી છે. 1-2 મિનિટ કીર્તન કરી અને પછી આરતી થશે. વૃંદાવન બિહારી લાલ જય બોલો કૃષ્ણ કનૈયા કી જય, બોલો કૃષ્ણ કનૈયા.
जय बोलो बंसी बजैया की, जय बोलो जय बोलो मखन खवैया की, जय बोलो मखन खवैया की। कृष्ण कन्हैया लाल की जय। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यद् सकलं परस्मै नारायणाय समर्पयामि। શ્રી કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. 12 સ્કંદ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા. તો હવે આરતી.